બધા બીજા સાધનો આપણે બધા ભૂલી ગયા છે, ભૂલાડી દીધું છે. મહારાજને મોટું માસ્ટર પ્લાન કરવો છે એટલે આ ભૂલાડી દીધું છે બધી વાત. પણ અનંત સાધન કર્યા પછી આ સત્સંગ મળ્યો છે. હવે આ સત્સંગ આવો કિંમતી, જેમ પારસ ચિંતામણી આપણે તો જોયું નથી. મહારાજ વાત કરી એટલે આપણે કરી છે. પણ ધારો કે અબજો રૂપિયા હોય, અબજો રૂપિયા, અને આપણે ખોઈ નાખીએ, જતું રહે તો કેવું કહેવાય. એમાં સત્સંગની કિંમત બહુ છે. પણ આપણે દ્રષ્ટાંત આપણા મગજમાં બેસે એ રીતે વાત કરીએ છીએ. અબજો રૂપિયા હોય અને જતું રહે તો શું કમાય. એમાં સત્સંગ રૂપી ફળ જે આપણને એ જો શ્રીજી મહારાજે પોતે વાત કરી. બ્રહ્માંડ સ્વામી બધો પ્રશ્ન ઉત્તર થયો એ વાત નીકળી. તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પોર કેફ રહેતો નથી. જે મારું પૂર્ણ કામ પણ થયું છે એવું નથી સમજતો. એ હરિના ભક્તની મોટી ખોટ છે. આ સત્સંગ કિંમત કેટલી બધી છે. અને આપણે સત્સંગ ખિસ્સો કાણું હોય આમાં મૂકીએ, નીકળી જાય, જતો રહે, એની પરવા જ ના કરીએ. એવું છે. મોટે ભાગે એવું છે, 9%. પણ સત્સંગની કિંમત સમજનારા એ સત્સંગ એવી રીતે સાચે, પોતાના પ્રાણ કરતાં પણ અધિક સાચે. અને જ્યારે કોઈક હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે. પણ એને જો સત્સંગ મળ્યો છે, જો કેટલી મોટી વાત. એને સત્સંગમાં તો ન ઘટે એવો સ્વભાવ છે, એવો વિચિત્ર સ્વભાવ બધું. પણ મહારાજે કહ્યું એને સત્સંગ મળ્યો છે એટલી મોટી વાત છે. એટલે એને અને જેવો તેવો છે, જેવો તેવો તોય પણ સત્સંગમાં પડ્યો છે, સત્સંગ પડ્યો છે. એને પોતાને ખબર નથી પણ સત્સંગમાં પડ્યો છે. તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે. તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. હા, કેવી વાત છે. એટલે મૂળ મહારાજને કહેવાનું સત્સંગની બહુ કિંમત છે. એટલે જેવો તેવો હોય, સત્સંગમાં પડ્યો છે, એને કોઈ ખબર નથી, ગમ નથી, પણ તો એને સત્સંગ મળ્યો છે. જેમ બાળક હોય, એક બાળકના હાથમાં મેં વીંટી જોઈ હતી, તો તે વખતે 5 લાખની હતી વીંટી. હવે બાળકને ખબર જ નથી. એ એક ચોકલેટ આપે તો વીંટી કાઢીને આપી દે, પણ એની કિંમત કેટલી છે. એટલે આપણો સત્સંગ મળ્યો છે. પણ સત્સંગ મળ્યો છે એ જેમ બાળકના હાથમાં વીંટી હતી, એને ખબર નથી. એમાં સત્સંગ મળ્યો છે એટલે જેવો તેવો હોય પણ સત્સંગ મળ્યો છે એ મોટી વાત છે. બીજું ગમે તે હોય, તેવો સત્સંગ મળ્યો તો એને પણ એનો અતિશય ગુણ લેવો, એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. કેમ સત્સંગ મળ્યો છે. હવે કોઈ બાળક હોય, કોઈ મોટો હોય, બધા, પણ એની પાસે જો પૈસા હોય ઢગલાબંધ, અથવા હીરા માણેક એ બધા ઢગલાબંધ હોય,
હવે પછી વ્યક્તિ ગમે તે હોય પણ પૈસાની કિંમત છે. હવે અમે સ્પેશિયલ ટ્રેનમાં ગયા હતા તો એક ડોસા હતા એને 5 રૂપિયા માટે એને ખૂન કરી નાખ્યા. કેવું છે એટલે સત્સંગ મળ્યો છે એની કિંમત છે. એને એ ગમે તેવો હોય પણ સત્સંગ મળ્યો છે એની પાસે સત્સંગ છે, સત્સંગરૂપી પદાર્થ છે. તો એને એના અતિશય ગુણ લેવો મારાથી એટલે એવો સત્સંગ આપણને મળ્યો છે. તે સમય શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગી બહારનો નથી, સત્સંગી જ છે. જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે. એટલે અસદવાસના આપણે સમજીએ છીએ એ વાત નથી. અસદવાસના એટલે ગુણ અવગુણની જે વાત છે. ગુણ અવગુણ અસદવાસના હોય એને અવગુણ દેખાયા જ કરે. સદવાસનાવાળો હોય એને ગુણ દેખાયા જ કરે સત્સંગમાં. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદવાસનાની વૃદ્ધિ થાય છે. તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે. જો આવી રીતે થતો હોય તો આપણે ચેતવું, નહીં તો ઠેકાણું નહીં રહે. સત્સંગમાંથી સત્સંગી છે, બહારના કોઈની વાત નથી, સત્સંગી છે. પણ સત્સંગથી પાછો પડવાનો હોય, જે આપણે કંઈ કમાણી થતી હોય, 1 લાખ, 2 લાખ, 50 લાખ, કરોડ રૂપિયાની કમાણી થતી, અને એમાં જરાક પાછા પડે તરત ખબર પડે કે હા ભાઈ આ વર્ષે કરોડ રૂપિયાની કમાઈ થઈ ગઈ, 90 લાખ કેમ થયા, 80 લાખ કેમ થયા, એ તરત. તો આમાં સત્સંગમાં આવી રીતે ગણતી કાઢાય. જો આપણે રોજ ચેકિંગ કરવાનું, આપણે રોજ ચેકિંગ કરવાનું. જેમાં ખાતું રોજ ખોલે છે, જુએ છે, એમ આપણે પણ કરવાનું. નહીં તો ઠેકાણું ના રહે, અવગુણ ભરાયા કરે અને પછી તો દેવું ફૂંકવાનો વારો આવે. સત્સંગી માત્રનો અવગુણ આવે છે અને શરૂઆત અહીંથી થાય છે. અને સત્સંગી માત્ર કોઈ ગમે જ નહીં. બધા લલ્લુ છે, મફતિયા છે, ઠાલિયા છે, એવી એના વિચારો આવ્યા કરે. ને પોતાને હૈયામાં એમ જાણે છે, સર્વે સત્સંગી તો અણસમજુ છે અને હું સમજુ છું. બસ આ જો સવારે વાત કરી હતી એટલે બાળકે એના જે બધું મારે જ કરવાનું છે,